ઓહો, ટ્રેડિશનલ માં? અરે આ ઘરવાળા સમજતા નથી, ખાલી નીચે જવાનું તો કોઈના ઘરમાં દર્શન કરવાને આ બધું પહેરાવી દીધું. ઓહો, શું વાત છે, શ્રેયભાઈ ટ્રેડિશનલ માં આવ્યા છે? આંટી હું રોજ મંદિરે જાઉં ને તો આ ટ્રેડિશનલ પહેરીને જ જાઉં. ઓહો, મંદિરે દર્શન કરવા કુર્તામાં? લોકો શું કહેશે? मुझे फर्क नहीं पड़ता, लोग मुझे क्या कहेंगे, मुझे फर्क पड़ता है मेरे माता पिता मुझे अपना कहेंगे. ઓહો હો, ધન્ય છે તારા મા બાપ, બાકી અમારી પ્રજા જો આના કરતા વાંચ્યા સારા. હાલ તું બેસ, હવે હું આવું. बैठ. ओहो, कुर्सी पे महाराजा लिखा है, पर बैठने में मंत्री दल जैसा है. बोल बाप को सोफा वोफा लगाए तो बैठने में मजा नहीं आता है. और कुछ खाने का बाहर से मंगाओ भाई, ऐसा मेरे को घर का जमता नहीं है. બેટા કમ્ફર્ટેબલ તો છે ને બેસવામાં? કઈ બહારથી મંગાવું ખાવાનું, કાં તો તું પછી જમીને જા. અને આ તો જો લાઈટ સાહેબ, અમારી પ્રજાને તો બેસવાના સંસ્કાર જ નથી. હા હા આંટી, ખુરશી એકદમ કમ્ફર્ટેબલ છે અને સોફા કરતા બેસ્ટ હોય. આમાં શું આપણું પોસ્ચર પણ સીધું રહે. અને બીજી વસ્તુ, મને બહારનું ફાવતું જ નથી અને જમવાનું તો નહીં થાય, કેમ કે મારે મમ્મી પપ્પા સાથે ઘરે બેસીને જમવાનું છે. તો સોરી આંટી, જમવાનું પોસિબલ નહીં થાય. ઓહો હો, સંસ્કાર, બાકી અમારી પ્રજાને તો પાણીના ગ્લાસ દેવામાં પણ જોર પડે. ખબર નહીં અમારા સંસ્કાર ક્યાં પાછળ રહી ગયા. મમ્મી, સાલો બજાવા એવો લાગે છે.